અને એનો જવાબ આજે મળી ગયો. પાર્ટીને 27 વર્ષ પછી દિલ્હીના લોકોએ પસંદ કર્યા છે. આ વિષય પર વાત આમ આદમી પાર્ટી લડી રહ્યા હતા. બહુ જ બધા પ્રશ્ન હતા અને આટલા વર્ષોથી વિજય વિષય પર ચર્ચા કરી. બીજેપી રોહિત આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસ જોડાયા છે. ખૂબ ખૂબ આભાર એ બદલ. મહેશભાઈ, તમે 2 દિવસ પહેલા જ દેવાંશી મેસેજ કર્યો હતો કે ન્યૂ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ હારી, તો 2 દિવસ પહેલાથી જ તમને ખબર હતી, તો કેવી રીતના ગ્રાઉન્ડ પર કામ થતું હતું, શું સ્ટ્રેટેજી? બેન, ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક રીતે કામ કરતી હોય છે અને દરેક કાર્યકર્તાઓને ઇન્ડિવિડ્યુઅલ જવાબદારી સોંપતી હોય છે અને એ જવાબદારીના ભાગરૂપે મને પણ એક નાનકડી અમથી જવાબદારી સોંપવામાં આવી હતી. અમે એ વિસ્તારની અંદર જ્યારે જતા હતા અને લોકોનું જે હૃદય છે એ અમે ટટોળવાની કોશિશ કરી, તો અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ વખતે કેજરીવાલની સીટ ગમે તે થાય, કેજરીવાલ હારે છે. બીજી વસ્તુ કેવું હોય છે કે ખાલી કોઈના પ્રત્યે નફરતથી આપણને વોટ ના મળે, સામે બીજી એક આશા પણ ઊભી થવી જોઈએ, બીજો એક વિકલ્પ પણ ઊભો થવો જોઈએ. બરોબર છે. તો એ વિકલ્પના ભાગરૂપે જયારે અમે લોકો સુધી પહોંચતા હતા અને લોકોને સમજાવતા હતા કે આપણે આવનારા સમયમાં અમે આવી રીતે કામ કરશું, અમારી પાસે અમે ભૂતકાળમાં કરેલા કામો પણ એમને ઉદાહરણ તરીકે એમને પ્રેઝન્ટ કર્યા, અને ત્યારે લોકો ધીરે ધીરે કન્વિન્સ થતા હતા. અને જે કન્વિન્સનો રેશિયો જેમ જેમ વધતો હતો ત્યારે મને ફૂલ કોન્ફિડન્સ આવ્યો કે આ વખતે કેજરીવાલ હારશે ને હારશે. અને દેવાંશીબેનની એક ડિબેટ હું રાતના જસ્ટ એનાલિસિસ માટે જોઈ રહ્યો હતો, એટલે મને ધ્યાનમાં આવ્યું કે ચલો હું એ લિંક મોકલી અને દેવાંશીબેનને મોકલું. અને પછી મેં દેવાંશીબેનને લિંક સાથે કીધું હતું કે કેજરીવાલ કન્ફર્મ હારે છે. આથી લગભગ 5-6 દિવસ પહેલા કહી દીધું હતું એમને. હવે જીત તો મળી ગઈ છે. કયા મુદ્દા તમને એવું લાગે છે, તમે ગ્રાઉન્ડ પર પણ ખૂબ ફર્યા છો, કયા મુદ્દા કામ કર્યા છે? બેન, પહેલી વસ્તુ તો એવું હોય છે કે કોઈ એક નેતા છે ને, એ નેતા કે વ્યક્તિ નથી હોતો, એ લોકોની આશાઓ અપેક્ષા હોય છે. કારણ કે નેતાએ કોઈ એક ડ્યુટી નથી નિભાવવાની હોતી. કોઈ આઈએએસ આઈપીએસ હોય તો કોઈ એક પોસ્ટિંગ પર બેસશે અને કામ કરશે. તમે એન્કર છો, એન્કરિંગ કરશો અને કામ કરશો. હું પ્રવક્તા છું, પ્રવક્તા કરીને નીકળી જશો. પણ જયારે કોઈ એક નેતા આશા જગાડે છે, ત્યારે દરેક વર્ગ, દરેક ક્ષેત્રના લોકો એ આશાઓ સાથે એ નેતાને આશાનું સ્વરૂપ હોય છે, નેતામાં આશાનું સ્વરૂપ. બરોબર છે. તો એ આશાઓ દિલ્હી તૂટી છે, છતાં બી એ લોકોએ 2020માં એમને મોકો આપ્યો કે ભાઈ ચલો વાંધો નહીં, તમને ટાઈમ ઓછો મળે છે. તો એ તમામ આશાઓ એમની ઠગારી નીવડી છે. અને સામે આપણી પાસે ગુજરાત મોડલ હોય કે છેલ્લા 11 વર્ષથી કેન્દ્રની સરકાર હોય કે બરોબર છે, બીજા રાજ્યમાં બી અમારી સળંગ હરિયાણામાં અમારી ત્રીજી જીત હોય કે પછી મહારાષ્ટ્રમાં અમારી રિપીટેડ સરકાર હોય, તમે કોઈ પણ જગ્યા જાઓ તો એ ત્યાંની લોકોએ જોયું કે ભાઈ આ હવે આપણે એમની ચુંગાલમાંથી છૂટવું અને નવી એક વિકાસની નીતિ કરવી, એ જ માત્ર ઉપાય છે. બીજું, તમે બિલીવ કરો કે હું ત્યાં અમારી આવવા જવાની વ્યવસ્થા હોવા છતાં બી અમે જાણી જોઈને રિક્ષામાં જતા હતા, જેથી કરીને અમે પૂછી શકીએ, લોકોને સમજી શકીએ. તો રિક્ષાવાળા પણ એમ કહેતા હતા કે ભાઈ અમે એમની પહેલી અને બીજી સરકાર જ અમે બનાવી છે અને આ વખતે અમે જ એની સાથે નથી. બરોબર છે. કારણ કે હવે વિચાર કરો કે એક એવો આટલો મોટો વર્ગ જે તમારી સરકાર બનાવવામાં જે તે સમયે આટલો મોટો સહયોગ હોય, એ જ જો તમારાથી દૂર જાય ને છતાં બી દિલ્હી કે માલિક હમ હે, મોદીજી ઇસ જન્મ મેં તો આપ મુझे નહીં હરા सकते, આ જે ઘમંડ છે ને, એ મતલબ આટલો ઘમંડી નેતા મેં ભારતીય રાજકારણમાં આજ સુધી નથી જોયો. અને ઘમંડ તૂટવાનો સ્વાભાવિક છે અને જનતા જ ઘમંડ તો તોડી શકે. જયદીપભાઈ, આમ તો તમારે ખોવા માટે કશું જ ન હતું, પણ છતાં પણ હવે હાર પછી ફરક પડતો થયો છે કોંગ્રેસને? મેમ, અમારે તો નફો એટલો વકરો હતો આમાં. તમે જોશો તો અમારું જે ટાર્ગેટ હતો કે 2013માં જે અન્ના આંદોલન થયું એના પર સવાર થઈને અરવિંદ કેજરીવાલને માન્ય વડાપ્રધાન મોદીજી જે રીતે માન્ય શીલા દીક્ષિત અને મનમોહન સિંહને જે તે ટાઈમના પ્રાઇમ મિનિસ્ટરને જે રીતે બદનામ કરવામાં આવ્યા હતા, તો સૌથી પહેલા તો કેજરીવાલ અને જે અન્ના હજારે જે ભાજપની બી ટીમ હતી, આરએસએસના વિવેકાનંદ એના થ્રુ આવ્યા હતા. તો તમે જોશો કે આખી જમીન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની હતી કે પહેલા 2013ના ઇલેક્શનમાં 26% વોટ હતો, ગ્રેજ્યુઅલી 11% થયો અને લાસ્ટમાં અમે 6.5% પર હતા. તો મારો ફર્સ્ટ ટાર્ગેટ હતું કે ધીસ ઇલેક્શન નોટ ફોર ધ વિન, બટ ધીસ ઇલેક્શન ફોર ધ સેઇંગ અવર પ્રેઝન્સ, કે ભાઈ અમે ક્યાં સુધી તમને કેજરીવાલને માથા પર બેસાડીને તમે ભાજપને હરાવો છો, એના ભરોસે તમને અમે જીતાવશું. એની સામે શું કરે છે ગુજરાતમાં તમે દેખશો તો ગુજરાતમાં મેં પોતે ઇલેક્શનમાં પોતે ફર્યો છું. ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક્સેલ સીટ લઈને આવતી હતી અને એ જોતી હતી કે કોંગ્રેસનો વોટ બેંક ક્યાં છે.
એ જ એરિયામાં પ્રચાર પ્રસાર કરતી હતી. બીજી વસ્તુ કે જે મહેશભાઈ જે વાત કરી કે મતલબ તમે ગમન કરતા બી શું છે, જે ચારિત્ર હરણનું જે કામ કર્યું હોય ને સૌથી વધારે ઇન્ડિયન પોલિટિક્સમાં તમે જોશો તો કોઈ દિવસ વિપક્ષના નેતા કે સામાન્ય નેતા આટલા ખરાબ આરોપ નતા કરવામાં આવતા. જે અરવિંદ કેજરીવાલે ખોટી એક નવી પ્રથા પાડી હતી. તમે જોશો શીલા દીક્ષિત અને મનમોહનસિંહ માટે કેવા મીમ્સ થતા હતા, સોનિયાજી માટે કેવા મીમ્સ કરતા હતા, એમાં ભારતીય જનતા પાર્ટીનું આઈટી સેલ બી હતું. બટ એની પ્રથા ચાલુ કરનાર ફર્સ્ટ વ્યક્તિ હશે તો એ અરવિંદ કેજરીવાલ હતા. એના સિવાય તમે જોશો ઉત્તરાખંડમાં, ગોવામાં, લેટેસ્ટ હરિયાણામાં કે જ્યાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે 0.45 નો એ હતો, ત્યાં ભાઈ 2-3% વોટ લાવીને પછી તે બાજુ કામ કરતા હતા. અને બીજી વસ્તુ કે મહેશભાઈ અહીંયા છે, મેં પણ મારી પાર્ટી તરફથી એક પ્રવક્તા તરીકે બોલું કે એક બીજી એક પ્રથા પણ સ્ટાર્ટ કરી હતી આપણે ફ્રીબીઝની, જેને માનનીય વડાપ્રધાન બી ઘણી વખત કહે છે કે રેવડીની પ્રથા કે આ છે તે પણ છે. ઠીક એક અંશે સુધી ઠીક છે કે તમે લોકોને ડાયરેક્ટ બેનિફિટ આપો છો, પણ આ જે બધું જ ફ્રી કરીને જે સામાન્ય વર્ગ જે ટેક્સ પે કરે છે એની સાથે બી આપણે જાણે અજાણીએ બધા અન્યાય કરી રહ્યા છે. હા, એક પોલિટિકલ પાર્ટી આપતી હોય તો આપણા પર બી પ્રેશર હોય અને એ થતું હોય તો હવે હું માનીશ કે ભાઈ હવે ભારતીય રાજનીતિમાં 12 વર્ષ પછી આ બધા ફ્રી બીઝ જે વગર કામના છે, જે સારી યોજનાઓ છે એ તો દરેક સરકારે કન્ટિન્યુ કરવી જ જોઈએ. કારણ કે મેનિફેસ્ટોમાં સૌથી વધારે ફ્રી ફીસ કોંગ્રેસ આપવાનું ટ્રાય કરી રહી છે. એ હા મેમ, અમે જે આપી છે, અમે જે અનાઉન્સમેન્ટ કરી છે બધી પૂરી બી ફૂલફિલ બી કરી છે. પણ એની સામે તમે જોશો તો સામે એના જે મેમ આજે આપણે એક ઇલેક્શન પત્યા પછી અહીંયા કોઈ પક્ષાપક્ષી માટે નથી બેઠા આપણે, તમે 3 જણા એટલા માટે બેઠા છે કે એક લોકોનું સારું થાય તેના માટે આપણે આ ડિસ્કશન કરી રહ્યા છીએ. તો મેં તમને જ કહું છું કે એક નવી પ્રથા કે કાલથી નવો સૂરજ ઉગે ને જે જૂની હતી કે ભાઈ લોકોના ગરીબ કલ્યાણને જે આપણી યોજનાઓ ચાલતી હતી, દેશ આઝાદ થયો એના પછી કોઈ ફ્રી બીજ એવું નતું, પણ બીજી બધી અલગ અલગ બહુ બધી સ્કીમ ચાલતી હતી. જે રીતે તમે જોશો કે ભાજપના સરકારમાં પણ કેટલીક જગ્યાએ સારી સ્કીમ ચાલતી હશે, કોંગ્રેસના સરકારમાં બી સારી સ્કીમ ચાલતી હશે. બટ આ જે અમુક વર્ગને ટાર્ગેટ કરી દે, અમુક વર્ગને ટાર્ગેટ કરીને જે રીતે કેજરીવાલજી જે રીતે કલ્પ્રિટ છે એ રીતે તમે જોશો તો જે માન્ય એમપી ઇલેક્શનમાં બી જે જાહેર કરી હતી ને, મતલબ ઇલેક્શન અમને ફળ્યું હતું એ વસ્તુ અલગ છે. પણ તમે જોશો કે ફાઇનલી તમે એમાં કોઈ ચેક કરવામાં નથી આવતું કે ભાઈ મહેશભાઈ પૈસાવાળા છે કે નથી, પણ એ મહિલા છે તો 2500 રૂપિયા જશે અને એ 2500 જાય છે કોને? આજે તમે બેઠા દરેક વ્યક્તિ આપણે ટેક્સ પે કરીએ છીએ, એ જે ટેક્સ પેર છે એને એકચ્યુઅલ નથી મળતું. એના સિવાય કે આ ઇલેક્શનમાં કોંગ્રેસ માટે શું હતું તો લગભગ 8 થી 12% વોટ બેંક અમે પાછી રિગેન કર્યું છે. અને જે અમારી સાથે જે સાથી પક્ષો છે જે એવું સમજતા કે કોંગ્રેસ વગર તમે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકશો, તો એ વસ્તુ આજે દિવા સપના જેવું છે. એટલા માટે એટલે આ ડિબેટમાં મને લાગે છે કે મહેશભાઈ ભારતીય જનતા પાર્ટી જીતી જેટલા ખુશ છે, જયદીપભાઈ એટલા જ ખુશ છે કે મેમ અવાજ નહીં આવતો આપતો. હું એમ કહું છું કે આ ડિબેટમાં મહેશભાઈ એટલા ખુશ કે આમ છે, તમે પણ એટલા જ ખુશ કે આમ આદમી પાર્ટી હારી છે. બંનેની ખુશીમાં ખાલી આટલો તફાવત છે. જીત હાર નો વસ્તુ નથી. જીત હાર કરતા બી શું છે કે એક પાર્ટી તમે ભાજપ જોડે લડો છો, વર્ષોથી અમે લડી રહ્યા છે, આરએસએસ સામે તમે 100 વર્ષોથી લડ્યા છે, બટ તમે એની આઈડિયોલોજી જો માનો ના માનો, આરએસએસ ની આઈડિયોલોજી તો મેં કે મારો કોઈ પક્ષ માનતો નથી. એવા લાખો કરોડો ભારતીય નાગરિકો આરએસએસ જોડે નથી માનતા અને હોવું જોઈએ લોકશાહીમાં. બટ આ એવી પાર્ટી હતી કે એની કોઈ આઈડિયોલોજી નથી. તમે મોટું જોશો તો કે જે આવ્યું તે આઈડિયોલોજીમાં બધા થઈ ગયા. ભગતસિંહ બી હમણાં થઈ ગયા, આંબેડકર બી હમણાં થઈ ગયા, ગાંધી બી હમણાં થઈ ગયા, ફોટો બી હટાવી દેશો તો એક આઈડિયોલોજીકલ બેટલ આ પાર્ટીની હતી જ નહીં. ને બીજું કે એમની કોઈ મોરલ રિસ્પોન્સિબિલિટી બી નથી. કે તમે જોશો કે એ પોતે ભ્રષ્ટાચારનો વિરોધ કરતા આવ્યા હતા, કે એમણે જે માન્ય મનમોહનસિંહ છે એના માટે એકદમ નીચા લેવલનું સ્ટેટમેન્ટ આપ્યા હતા. વડાપ્રધાનની વાઇફ પર બી વગર કામના સ્ટેટમેન્ટ આપ્યા હતા. આમાં તમે ગોપાલ ઇટાલિયા અને એમના બી સ્ટેટમેન્ટ જોશો તો એક રાજનીતિમાં એક સ્તર હોવું જોઈએ, એની નીચે બિલો ધ બેલ્ટ ના જવું જોઈએ. એ મારું માનવું છે. અને દરેક પાર્ટીનું માનવું હશે કે ભાઈ મહેશભાઈ બી માનતા હશે કે ભાઈ બિલો ધ બેલ્ટ જવાની વસ્તુ જે પ્રથા પાડી હતી એ પ્રથા અહીંયા રોકાઈ જવી જોઈએ. ઓકે, મહેશભાઈ પાસે જવું છે. ફ્રી બીઝ ની આપણે વાત કરી રહ્યા હતા. મહેશભાઈ, ફ્રી બીઝ એ જ્યારે દિલ્હીમાં ગુજરાતમાં જ્યારે સૌથી પહેલા વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ હોય કોઈ પણ નેતા કહેતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા કહેતા કે જો આવી રીતના બધું ફ્રીમાં આપી દઈશું તો આપણી હાલત ખૂબ ખરાબ થશે, શ્રીલંકા જેવી હાલત થશે. અને પછી બીજી ચૂંટણીઓ આવી, રાજસ્થાનની હોય કે પછી હિમાચલ પ્રદેશની
ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીએ પણ સેમ વસ્તુ કરી. તો બીજા રાજ્યમાં તમે કરો એ પ્રસાદ હોય અને અહીંયા ગુજરાત પ્રસાદ મળશે. હા બેન, જો હું તમને આજે આમ આદમી પાર્ટીની ફ્રીબીઝ અને ભારતીય જનતા પાર્ટી જે લોકોના સશક્તિકરણ માટે જે બી કઈ સહયોગ કરે છે, બેમાં ફરક શું છે હું તમને કહું કે ભાઈ અમારા ચૂંટણી લડવાના મુદ્દા ક્યાં હોય તો અમારો સાંસ્કૃતિક મુદ્દો બી હોય કે અમે રામ મંદિર બનાવશું, અમે બનાવ્યું. અમારો રાજકીય મુદ્દો બી હોય કે અમે 370 હટાવશું, અમે હટાવ્યું. અમારો ડેવલપમેન્ટનો મુદ્દો બી હોય કે ભાઈ અમે પુલ બનાવશું, રોડ બનાવશું, રસ્તા બનાવશું, તો અમે એ પણ બને. મતલબ અમારી 8 થી 10 અલગ બાબતો હોય અને એ 10, 15, 20 બાબતો માની એક બાબત હોય કે ભાઈ અમે મહિલાઓને 1500 રૂપિયા આપશું કે 2100 રૂપિયા આપશું, બરોબર છે. પરંતુ અમારી વાત એ નથી હોતી કે ફક્ત અમે 1500 કે 2100 કે લાઇટ બિલ ફ્રી કરી દઈશું એટલે જ અમને વોટ આપો, બરોબર છે. અમે એક ચોક્કસ અમારો એક મેનિફેસ્ટો હોય છે, અમારી એક ચોક્કસ પદ્ધતિ હોય છે દેશના વિકાસ માટે, રાજ્યના વિકાસ માટે, અને એના માટેના અસંખ્ય આયામોનો અભ્યાસ કરીને અમારો મેનિફેસ્ટો બને અને એમાં અમારા અસંખ્ય વાયદાઓ માનો એક વાયદો હોય એ હોય છે, બરોબર છે. અને સાથે સાથે મહિલાઓ બી જોઈ રહી છે. દેખો બેન, દરેક સ્ટેટનું પોતપોતાનું એક અલગ સ્ટ્રક્ચર હોય છે. દરેક સ્ટેટની પોતપોતાની એક માંગણી અલગ હોય છે, બરોબર છે. મેઘાલય નામનું રાજ્ય હોય અને ત્રિપુરા નામનું રાજ્ય હોય, ત્યાંની બહેનોની એક સ્થિતિ અલગ હોય ને એમની માંગણી અને એમની આપણે ફૂલફિલ કરવાની પદ્ધતિ અલગ હોય છે. ગુજરાત એ ઓલરેડી ડેવલપમેન્ટ સ્ટેટ છે અને ત્યાં બી જો જરૂર લાગશે અને કોઈ એક ચોક્કસ ખાતું તૈયાર થશે તો ત્યાં બી આપશું, પણ એ ભવિષ્યની વાત છે, ફિલહાલ નથી. અને દરેક રાજ્યનો એક અલગ સ્ટ્રક્ચર હશે, તમે બરોબર છે. તમે જોશો તો એ સ્ટ્રક્ચર અનુસાર અમને જ્યાં જ્યાં પણ અમારા મોવડી મંડળને, અમારા જે વિદ્વાનો છે, જે પાર્ટીને અમારે બૌદ્ધિક રીતે અમને રક્ષણ પૂરું પાડે છે, એ લોકોની જે બી રૂપરેખા હશે અને વિકસિત ભારતનો જે બી અમારો રોડ મેપ છે, એમાં જ્યાં જ્યાં બી અમને લાગશે ત્યાં ત્યાં અમે આ રીતની કોઈ પણ પ્રકારની સ્કીમ છે, તમામ આયામોને ધ્યાનમાં રાખીને અમે આપશું. તમે ભલે આને કલ્યાણકારી કહો, પણ તમે માનશો કે આ ફ્રી બીઝની જે વાત હતી એ વધારે કામ કર્યું દિલ્હીમાં, કારણ કે એક પક્ષ એવું કે એટલું ફ્રી, બીજો પક્ષ એવું કે અમે એનાથી વધારે આપીશું, ત્રીજો એવું કે બધું જ આપી દઈશું. જો બેન, આનું બી હું તમને કારણ કહું છું. માની લો કે તમે કોઈ એક જોબ કરો છો અને કામ ન કરવાના હું તમને 10,000 રૂપિયા આપું છું, કામ ન કરવાના, બરોબર છે. તો પછી એ 10,000 રૂપિયા તમારા જીવનનો હિસ્સો બની જાય છે, બરોબર છે. હવે અચાનક જો અમે દિલ્હીની અંદર આવીએ અને જેટલું બી આ ફ્રીમાં થાય છે એને અચાનક જ અમે ઝીરો કરી દઈએ, બરોબર છે, તો હવે એ લોકો માટે ફ્રીબીઝ નથી, હવે એ લોકો માટે સ્કીમ નથી, એ લોકોના જીવનનો હિસ્સો બની ગયો છે. એને ખબર છે મારે લાઇટ બિલ નથી ભરવાનું. એને મહારાષ્ટ્ર કે પછી રાજસ્થાનમાં બી તો મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા કે અમે આટલા પૈસા ગેસના ઓછા કરીશું, અમે મહિલાઓને આટલા આપીશું. યસ બેન, ગેસ એક દિનચર્યાની વસ્તુ છે અને એ ગેસ પહેલા બી સબસિડી પર જ ચાલતા હતા બેન. તમે જો ગેસ પહેલા તો એની અંદર એક ચોક્કસ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને પર બોટલ, અને એ બી સીધા પહેલાની જેમ નહીં કે એક એજન્સી હાયર કરવાની અને એજન્સી 300 બોટલ આ દિવસના મેં વેચે અને 300 ની સબસિડી એજન્સીના ખાતામાં જમા થાય. એ સીધી લાભાર્થીના, તમે ગેસ પૂરા ભાવથી ખરીદો 1100 રૂપિયામાં અને તમારી જે સબસિડી છે 300-400 રૂપિયા તમારા ખાતામાં જમા થશે. એટલે જેથી કરીને કોઈ પણ પ્રકારનો કોઈ એજન્સી ફાયદો ન ઉઠાવી જાય, બરોબર છે, એ રીતના કોઈ વ્યવસ્થાને કોઈ પણ પ્રકારની લીકેજ ન થાય, એ રીતના તે સમયની જ્યારે પણ અમને જરૂરિયાત લાગી છે એ પ્રમાણે અમે કોઈ પણ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી છે. અને ફરીથી કહું છું બેન, કલ્યાણકારી યોજના અમારા 20-25 આયામોમાંનું એક આયામ હોય છે અને ફક્ત ને ફક્ત કલ્યાણકારી યોજના કરીએ છીએ એટલે અમને વોટ આપી દો એવું અમારું સ્ટેટમેન્ટ સિંગલ અમારા રાજનેતાનું નથી. ઓકે, માની લઈએ કે તમે ત્યાં કરો એ કલ્યાણકારી હોય, પ્રસાદ હોય ને બીજે બધે ફ્રીબીઝ થઈ જાય. જયદીપભાઈ, એક સવાલ, 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ત્યાં શાસન નહોતું અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દિલ્હી માટે તો પણ એમાં ફરક ખાલી હતો કે ભારતીય શાસન ન હોવા છતાં પણ એટલા જ દમથી દર ઇલેક્શન લડી છે. કોંગ્રેસમાં દર વખતે કેમ લેખ થાય છે, દિલ્હી કોઈ પણ હોય, કોંગ્રેસ એવું લાગે છે જીતવાના જ નથી થતી. ના જી મેમ, તમારું જો તમે 2020 ની વાત કરો તો તમે એ કહ્યું હતું કે ભાઈ સેક્યુલર ફોર્સને તમે જો ઇલેક્શન એ મજબૂત છે તો એને અમે આગળ ફ્રન્ટ કરતા હતા કે ભાઈ જે રીતે 2013માં પણ અમે લોકો સપોર્ટ કર્યો હતો કે ભાઈ નવી રાજનીતિ લાવી રહ્યા છે, ભારતની સૌથી જૂની પાર્ટી હોવાના નાતે એક ફરજમાં બી. હવે એમનું કોઈ આઈડિયોલોજી નથી, આ બે નથી થતી, પણ ઠીક છે. સવાલ નહીં સંભળાય, તમારો અવાજ વચ્ચે. એટલે હું એમ કહું છું કે 13માં સપોર્ટ કર્યો હતો અને હવે આઈડિયોલોજી નથી પક્ષની, વસ્તુ મેચ નથી થતી.
પણ ઠીક છે. નહીં મેમ, મેં તમને શું કીધું, જે વખતે જે સાંપ્રત પરિસ્થિતિ હતી કે ભારતીય જનતા પાર્ટી પાસે પણ પ્યોર મેજોરિટી હતી અને તે વખતે ભારતીય જનતા પાર્ટીનું જે મોવડી મંડળ હતું તે આવી રીતના તોડજોડની સરકાર, અગર તે વખતે અમિત શાહ અને નરેન્દ્રભાઈ હોત તો 33માં સરકાર, 32 સીટમાં સરકાર બનાવી દેતા. પણ એ વખતે લોકો તોડજોડની રાજનીતિ કરતા અને જે વખતે ત્રિશુંક વિધાનસભા બની હતી તો ત્રિશુંક વિધાનસભામાં એવું હતું કે ભાઈ પાછું ઇલેક્શનમાં જાય, પાછી આખી પ્રોસેસ જાય ને નવી એક પોલિટિકલ પાર્ટી જો આંદોલનમાંથી આવી છે, એ તો અમારા માટે તો લોસનું હતું, પણ એવું છે કે એક આંદોલનમાં આવી છે ને ભારતની સૌથી જૂની પાર્ટી અગર કોઈ નવી પાર્ટીને રોકવા માંગતું હોય તો એક એઝ અ ગુડ જેસ્ટર ઓફ ધ લો કે ભાઈ એમને એક વખત તમને ચાન્સ આપે. એ કહેતા હતા કે એક વખત ચાન્સ આપો, એમના એટલા બધા વાયદા હતા કે જે સપનાઓ બતાવવામાં આવ્યા હતા તેના માટે આપવામાં આવ્યા હતા, પણ એ પોતે પાછા જતા રહ્યા, પાછા જનરલ ઇલેક્શનમાં પોતે લડવાના 426 સીટ પરથી ને 425 સીટ પર એમને પોતાની એ જતી રહી. એ જે પાસ્ટમાં થઈ ગયું છે. હાલમાં શું હતું કે છેક સુધી અમે હરિયાણા પણ એમની સાથે વાત કરી હતી, ઇન્ડિયા ગઠબંધને. પછી જયારે વાત ચાલુ હતી કે હરિયાણામાં તમને 5 સીટ પર વાયદો થશે ને અચાનક ખબર નહીં કેમ અરવિંદ કેજરીવાલ જેલમાંથી છૂટે છે અને 90 સીટ પર અનાઉન્સમેન્ટ કરે છે. કોને સપોર્ટ કરવા માટે આવ્યા હતા એ બધાને ખ્યાલ છે. એના પછી દિલ્હી ઇલેક્શનમાં પણ એક વખત ઇન્ડિયા ગઠબંધનના સાથીઓના લીધે એક વખત ટ્રાય કરવામાં આવી હતી કે ભાઈ જો એક વખત જો ગઠબંધન થતું હોય તો ઇન્ડિયા ગઠબંધનમાં ઇલેક્શન લડી શકાય. પણ મેમ જયારે ગઠબંધનમાં એવું છે કે તમે નાના ભાઈ મોટા ભાઈની વાત હોય, પણ વસ્તુ એવી છે કે પરસ્પર તમારો પ્રેમ અને આદર્શ તમારા હોવા જોઈએ. કે અમે ટ્રાય કરી કે ભાઈ એક સેક્યુલર સરકાર કે અત્યારે જે સરકાર ચાલે છે લાઈક મહારાષ્ટ્ર ઇલેક્શન, તો મહારાષ્ટ્ર ઇલેક્શનમાં તમે જોશો તો 70 લાખ નવા વોટર તમે છેલ્લા 5 મહિનામાં એડ કર્યા છે અને ઇલેક્શન કમિશન એનો વોટ મેં બીજેપીના પ્રવક્તા સાથે વાત સવાલ જ નથી પૂછતો. મારો સવાલ છે ઇલેક્શન કમિશન પાસે. ત્યારે ઇલેક્શન કમિશનનો જવાબ બીજેપી આપે છે તો શંકાના એમાં આવે છે કે ભાઈ 70 લાખ નવા વોટર્સ આવ્યા જે ફિઝિબલી નથી. હિમાચલ પ્રદેશ જેટલો મોટો વિસ્તાર આખું મહારાષ્ટ્રમાં નવું આવે છે અને એના કોઈ ડેટા નથી આપતા તમે. એની આગળ તમે રાષ્ટ્રીય કઈ પાર્ટીને તમે સમર્પિત છો બધાને ખ્યાલ છે. બીજી વસ્તુ કે જયારે તમે એક ફોર્સથી લડી રહ્યા છો, એ ફોર્સ સાથે તમે જયારે ઈડી સીબીઆઈ બધા જ એના હતા, એની સામે તમે જોશો તો આમ આદમી પાર્ટીનો તમે એટીટ્યુડ જોશો કે અમને જરૂર નથી, અમે જાતે લડી લેશું. તો જાતે લડી લેશું તો જાતે ઘરે બેસી ગયા. ઓકે. અને મેમ આની પહેલાની એક ખાલી એક પોઈન્ટ કે માનનીય કેજરીવાલ જે પણ ગુજરાત મોડેલ પર બોલતા હતા કે જે શિક્ષણનું મોડેલ બોલતા હતા કે જે પણ હશે, ખામી તો દરેક મોડેલમાં હોવાની એમના પણ તમે આજે એમને જોશું તમને શિક્ષા મંત્રી પોતે જાડી ગયા છે, જે પોતે વાત કરતા હતા. સત્યેન્દ્ર જૈન જે મોહલ્લા ક્લિનિકની વાત કરતા હતા કે જે એવું કહેતા હતા કે અમે ગલીએ ગલીએ મોહલ્લા ખોલી નાખ્યા છે, કે એવું કહે કે ગુજરાતમાં કશું છે જ નથી, કે એવું પણ કહેતા હતા કે ભાઈ ભારતમાં સૌથી શ્રેષ્ઠ રાજ્ય તો દિલ્હી જ છે. તો એમના જે બેસ્ટ કેબિનેટ મિનિસ્ટર એ જ હારી ગયા છે. તો જનતાએ શું જવાબ આપ્યો એમને ખબર પડી જવી જોઈએ. ઓકે મહેશભાઈ, છેલ્લો સવાલ છે કે તમે જે કીધું હતું કે અમારી 50-30 વસ્તુઓ જે અમે મેનિફેસ્ટોમાં જાહેર કરી છે એમાંથી અમુક ફ્રીઝ હોય બાકી બધી કલ્યાણકારી છે. મુદ્દો એ છે કે દિલ્હી જ્યારે વિચારીએ ત્યારે સૌથી પહેલા દિલ્હીમાં કેમ ચૂંટણી ન વાત કેમ ઓછી થાય? તમારો અવાજ એકદમ કપાય છે, ઘણો કટ થઈને આવે છે. ફરીથી સવાલ બોલું છું મહેશભાઈ. છેલ્લો સવાલ એ છે મારો કે જે તમે પ્રમાણે કે તમારો મેન્યુફેક્ચરમાં બહુ બધી વાત તમે જે કહો છો એ બધી યોજનાઓની વાત, તો એમાં પોલ્યુશનની વાત છે, યમુના કરવાની વાત છે, પર કામ થાય. જો બેન કોઈ પણ રાજકીય પક્ષ હોય, નવો હોય ને તમે ભરોસો મૂકી દો તો એ અલગ વિષય છે. જે રીતે કેજરીવાલજી 2013માં અન્ના આંદોલનના ખવા પર બેસીને રાજનીતિમાં આવ્યા અને એમને એમ હતું કે હું એક દિવસમાં બધું બદલી મૂકીશ ને કંઈક એવું ચમત્કાર કરી દઈશ કે ભારતીય રાજનીતિ કાયમ માટે બદલાઈ જશે. ને એમને એવો એક હવા બનાવી બી રાખ્યો, મીડિયા મેનેજ કરીને, સોશિયલ મીડિયા મેનેજ કરીને, કરોડો રૂપિયા એને નાખીને. આદરણીય શીલા દીક્ષિત, જેનું હું સન્માન કરું છું, જે એમના કરતા એમને 900 ગણું બજેટ વધારીને બધું કર્યું. ઇટ્સ ઓકે. પણ તમે જોયું પરપોટો 10 વર્ષે જતા ફૂટી ગયો. બરોબર છે. કોંગ્રેસ જેવી છે તેવી 100-150 વર્ષ જૂની એક સંસ્થા છે. એનો એક પોતાનો ઇતિહાસ છે, સારો છે, ખરાબ છે, બધાનો અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે. બરોબર છે. પરંતુ આ માણસે 10 વર્ષની અંદર નવી આશા જગવી અને પછી બધું મતલબ તહેસ નહેસ થઈ ગયું. હવે અમારી જગ્યાએ કોંગ્રેસ બી ઉતરી હતી મેદાનની અંદર, તો કોંગ્રેસ બી જીતવી જોઈતી હતી, કોંગ્રેસને બી સીટ મળવી જોઈતી હતી. તો એ જનતાએ 3 વિકલ્પ હતા દિલ્હીમાં, બાયપોલર નહીં હતું. બરોબર છે. અમે હતા, આમ આદમી પાર્ટી હતી અને કોંગ્રેસ હતા. બરોબર છે. આમ આદમી પાર્ટીથી માની લો કે પ્રજા વિમુખ થઈ રહી છે એમના બધા પરપોટા ફૂટવાના કારણે. બરોબર છે. તો એ પ્રજા કેમ કોંગ્રેસ પાસે ના ગઈ, કેમ બીજેપી પાસે આવી?
કારણ કે બીજેપી પાસે કામ કરવાનો ઇતિહાસ છે. તમે યમુનાનો જ મને ક્વેશ્ચન કર્યો તો આપણી પાસે તમે ખુદ અમદાવાદ તમારી ઓફિસ છે, સાબરમતી રિવરફ્રન્ટનું જે ડેવલપમેન્ટનું તમે જે જો તો એ ઇન્ટરનેશનલ લેવલનું ડેવલપમેન્ટ છે. હમણાં થોડા દિવસ પહેલા ત્યાં ફ્લાવર શો થયો હતો, તમે કલ્પના ના કરી શકો એટલો સરસ ફ્લાવર શો થયો હતો. જો તો એટલું તમારું નેટ કનેક્ટ વારંવાર ડોટ થાય છે તમારું. એમ કહું છું મહેશભાઈ કે રિવરફ્રન્ટ જોઈએ, પણ આગળ એ બી જોવું પડે કે પછી આગળ જ્યાં જઈએ ત્યાં નદી ગંદુ પાણી ઠલવાય છે, એટલું જ ગંદુ છે, પોલ્યુશન તો છે જ ત્યાં બી. જો બેન, જો હવે તમે એક કામ કરો, જો હું એમ નથી કહેતો કે આખી દુનિયા સ્વચ્છ થઈ ગઈ, હું એમ નથી કહેતો કે દુનિયાની અંદર બધું ક્લીન એન્ડ થઈ. જ્યારે અમારા હાથમાં આવ્યું ત્યારનું, અને કોઈ પણ આપણા, હું ખાલી આ એક સાબરમતી રિવરફ્રન્ટની વાત નથી કરતો, અમારા હાથમાં આવ્યા ત્યાંથી લઈ અને હમણાં સુધીનું એમાં તમારે માપણી કરી દેવાની, એમાં સ્વચ્છતા વધી છે કે નહીં. હું તમને એક બીજું ઉદાહરણ આપું. યમુના તો મૈયા છે એ લોકો માટે, મતલબ જે યુપી બિહારના પૂર્વાંચલના લોકો છે, છઠનો તહેવાર માટે યમુના મૈયા છે. અમદાવાદની અંદર એટલા બધા પૂર્વાંચલી ન હોવા છતાં ગઈ છઠે એટલો સરસ ગેટ, આ તે એ લોકો માટે એટલા સરસ ઘાટ, એટલી બી તમે વ્યવસ્થા ન કરી શકો. ચલો, હું એમ નથી કહેતો કે 100% યમુના સાફ કરી દો, પણ જે બેઝિક હોય, જ્યાંથી પાણી આવે છે એ વિભાગ હોય, જ્યાં લોકોની જે કિનારી બોર્ડર, જો રાતે સાંજના તમે કોઈ પ્રકૃતિને નિહાળવા માંગતો હોય એ બોર્ડર હોય, એ બી તમને સ્વચ્છ કરવાને 10 વર્ષ, 11 વર્ષમાં શું ના થઈ શકે યાર. 11 વર્ષ મતલબ ટુ મચ લોંગ ટાઈમ. 2013 બી આવ્યા છે, પછી 15 ફરીથી જનતા એ લોકો પર વિશ્વાસ મૂક્યો. તો અમારી પાસે રિવરફ્રન્ટનો ઇતિહાસ હતો, એ એમણે જોયો, અને યમુના સફાઈ માટે જે બી લોકોને ચિંતા હતી એ લોકોએ બી અમને વોટ આપ્યો. બરાબર છે. કોંગ્રેસ પાસે એવું કોઈ મોડલ નથી, કોંગ્રેસ પાસે એવો કોઈ ઇતિહાસ નથી. અને ખાસ કરીને ગાંધી પરિવારના 1998-99 પછીના ગાંધી પરિવાર હાથમાં આવ્યા પછી તો એમની પાસે કોઈ એવો કોઈ ખાસ મુદ્દો નથી કે એના પર પ્રજા વિશ્વાસ મૂકે. એટલા માટે ત્યાં ટ્રાયપોલર હોવા છતાં બી બીજો વિકલ્પ કેજરીવાલ સિવાય અને ભાજપા સિવાય બીજો વિકલ્પ હોવા છતાં બી અમને પસંદ કર્યા છે, કારણ કે અમારી પાસે કોઈ એક મોડલ છે. ઓકે મહેશભાઈ અને જયદીપભાઈ, થેન્ક યુ સો મચ. વાતો કરી પ્રમાણે અમે આશા રાખીએ છીએ કે હવે તમારી સરકાર થઈ ગઈ છે ને કહો છો એમ કે 10 વર્ષમાં પણ થઈ શકે, તો તમે પણ આ 5 વર્ષમાં કરો જેમાં દિલ્હીના લોકોનું કંઈક સારું થાય. થેન્ક યુ સો મચ. જી 100% બેન, અમે જનતાનું કામ કરશું. અને એનો હું તમને જસ્ટ ખાલી તમારી 30-40 સેકન્ડ લઉં છું. જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે ત્યાં રિપીટ થાય છે. હરિયાણામાં 3જી વખત, યુપીમાં 2જી વખત, ગુજરાતમાં 5મી વખત, આપણે અસમમાં 2જી વખત, અને આ દિલ્હીની અંદર અમે આવનારી 3 ટર્મ માટે લોક કલ્યાણના કામ કરશો એવું હું તમને એડવાન્સમાં વચન આપું છું બેન. થેન્ક યુ સો મચ મહેશભાઈ.